તો મેં પહેલાં મારી ભેંસને ઉપાય કર્યો અને રિઝલ્ટ મને સારું એવું મળ્યું. અને તમે જ ખાલી જોઈ શકો મિત્રો કે આમાં તાય તમને એક ઈતળો કે રાળું કે કાંઈ વસ્તુ દેખાય છે? નથી દેખાતું ને? તો આવી જ રીતે હું તમને પહેલાં હવે મારી ગાયને દેખાડું. આ તમારા માટે મેં એને મૂડીને એને આમને રહેવા દીધી છે. તમે હાસું ના માનો ને. તો આ છે મારી ગાય. તો આને મેં મૂડી હતી એ તમે જોઈ શકતા હશો. તો એને તમે જોઈ શકતા છો, જો કેવા છે લાળું ને મચ્છર ને. જો આ તમે જોઈ શકતા હશો ઈતળાનો જામઠો વળી ગયો. તો આ છે મિત્રો કેરોસીન. તમે જોઈ શકતા છો આ કેરોસીન છે અને એને કઈ રીતે સોંપડવાનું એ બધી હું તમને પ્રોસેસની વાત કરીએ. તો ચાલો મિત્રો હું એક હશે હવે પહેલાં પગની વીચમાં રાખીને બાટલી ખોલું અને પછી હવે ચાલો આપણે સોંપડીએ. આમ જોઈ જય માતાજી, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો. તમારા માટે એક બહુ મસ્ત વિડીયો લઈને આવી ગયો છું, જોરદાર. એટલે વિડીયો અંત સુધી જોજો અને એ પશુને લગતો છે, ખેડૂત મિત્રોને પણ ઉપયોગી છે અને પશુપાલનને ઉપયોગી છે. અને તમે સારો એવો સપોર્ટ કરો છો મને, તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને ચાલો હું તમને પહેલાં મેન ટૉપિક પર આવીએ. તો આપણા પશુને ઈતળા અને રાળુથી મિત્રો છુટકારો નથી મળતો ને, તો હવે આ વિડીયો જોયા પછી તમને છુટકારો મળશે. તો તમે પહેલાં જોઈ શકતા હશો મિત્રો કે આવી જ રીતે આપણી ભેંસને મૂડી નાખવાની છે. મૂડી નાખવાનું કારણ એ છે મિત્રો કે મૂડી નાખશો ને એટલે એ અત્યારે પછી બીજા નવા ઉત્પન્ન નહીં થશે. કારણ તમે જો મૂંડશો ને ચોપડશો ને એમાં ઉપાય આપવું તો તમારે થોડાક શક્યતા વધારે રહેશે. એટલે જો આવી જ રીતે તમારે મૂડી નાખવાના રહેશે તમારા પશુને, ગાય હોય, ભેંસ હોય કે પાડી હોય. અને મેં ઉપાય કર્યો મિત્રો, આ મારી પહેલાં ભેંસ હતી, પછી તમારી સુધી હું પહોંચાડવા લાવ્યો છું આજે. તો મેં પહેલાં મારી ભેંસને ઉપાય કર્યો અને રિઝલ્ટ મને સારું એવું મળ્યું. અને તમે જ ખાલી જોઈ શકો મિત્રો કે આમાં તાય તમને એક ઈતળો કે રાળું કે કાંઈ વસ્તુ દેખાય છે? નથી દેખાતું ને? તો આવી જ રીતે હું તમને પહેલાં હવે મારી ગાયને દેખાડું. આ તમારા માટે મેં એને મૂડીને એને આમને રહેવા દીધી છે. તમે હાસું ના માનો ને. તો આ છે મારી ગાય. તો આને મેં મૂડી હતી એ તમે જોઈ શકતા હશો. તો એને તમે જોઈ શકતા છો, જો કેવા છે લાળું ને મચ્છર ને. જો આ તમે જોઈ શકતા હશો ઈતળાનો જામઠો વળી ગયો. તો આવી જ રીતે મિત્રો મારી ગાયને ઈતળા અને એવું બધું છે. અને તમને મેં પ્રૂફ સાથે બતાવ્યું એટલે તમને ખોટું ના લાગે, કદાચ છોડ પાડી નહીં. તો એવી જ રીતે મારી આ ભેંસને નથી, કારણ કે એટલો તફાવત છે કે એને મેં ઉપાય નથી કર્યો અને આને મેં ઉપાય કરી દીધો છે. એટલે આને આપણે રિઝલ્ટ મળ્યું ને એને મળ્યું નથી. એને કરવાનું છે આજના વિડીયોમાં તમને બતાવીશ. પણ કેવી રીતે કે તમારી ભેંસ તથા ગાયને જો લાળું પછી આ ઈતળા એવું બધું હોય છે તો તમારા પશુને લોહી નહીં થડે અને દુબળા રહેશે. અને જો આમ પાટા વળી રહેશે. તો એટલે આ મોટામાં મોટી નુકસાની આપણે કહેતા હોય ને મિત્રો, તો ગાયોને ને ભેંસોને તો આ ઈતળાથી છે. અને ઈતળા ત્યાં સુધી હશે ને તમારા પશુને, ત્યાં સુધી તમારા મિત્રો પશુ હારા પણ નહીં થાય. એટલે તમારે નુકસાનમાં કહીને તમારા પશુને ગમે તે તમે છે ને ઘીના ડબ્બા લાવીને પાઈ દેશો ને તોય તમને રિઝલ્ટ મળશે નહીં. ચાલો મિત્રો તમને મેં બે ગાય અને ભેંસનું બતાવ્યું. હવે આ પાડીનું બતાવું પછી આપણે આગળ વાત કરીએ. તો આ પાડીને મિત્રો તાક સાસડિયા છે, જોઈ લો. જો હેલા થાય. તો આને પણ તાક ઈતળા છે અને આ પાડી વધતી નથી. તો એનું કારણ એ છે કે એને લોહી સડતું નથી અને લોહી બધું ઈતળાને એવું બધું પઈ જાય છે. તો આ પાડી. અને ચાલો હવે આપણે ઓલી પાડીએ જઈએ. તો આ પાડી છે મિત્રો એ મોટી છે. તમને આમાંથી મોટી કઈ લાગે? તો મોટી મિત્રો ઓલી પાડી છે, પણ આને છે ને એટલા બધા ઈતળાને એવું નથી, તમે જોઈ શકતા હશો. તો આપણે મિત્રો બે પાડીને મૂંડવાની બાકી છે, એક ગાયને મૂંડવાની બાકી છે, આ ત્રણને ઉપાય કરવાનો બાકી છે. અને ભેંસને કર્યો એમાં 100% રિઝલ્ટ મળ્યું છે ને, એટલે મારે તમને આ વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડે. એટલે તમારા મિત્રોને શેર પણ કશા કરતા રહેજો, કેમ કે એને ફાયદો છે. તો આ તો હાવ એટલે હાવ મિત્રો ભેળવાઈ ગઈ. એમ જો કેવા ટબા છે, જોઈ શકતા છો. અને જો તો આવી જ રીતે મિત્રો એનો ઉપાય હું લઈને આવી ગયો છું. ચાલો બતાવું. તો આ છે મિત્રો કેરોસીન. તમે જોઈ શકતા છો આ કેરોસીન છે અને એને કઈ રીતે સોંપવાનું એ બધી હું તમને પ્રોસેસની વાત કરીએ. તો ચાલો મિત્રો હું એક હશે હવે પહેલાં પગની વીચમાં રાખીને બાટલી ખોલું અને પછી હવે ચાલો આપણે સોંપડીએ. આમ જોઈ શકતા છો. જો આવી જ રીતે મિત્રો તમારે કેરોસીન ચોપડવાનું રહેશે. એટલે તમારા બધા ઈતળા તરત નાશ થઈ જશે. તો જો આખી ગાય ભેળાઈ ગયેલી છે. આવી જ રીતે ઈતળાનો ઉપાય તમને આ તો મિત્રો મેં અત્યારે સોંપડે મને લાગી ના આવે, પણ આ તો તમને બતાવવા માટે મેં તમને દેખાડ્યું છે કે આવી રીતે તમે કેરોસીન ચોપડશો ને તમારા માલને. તો પહેલાં તમારે મિત્રો મૂડી નાખવાની, ગાય હોય કે ભેંસ, અને પછી મૂંડા પછી તમારે મિત્રો કાંઈ કરવાનું નથી. પછી તમારે આવી જ રીતે કેરોસીન ચોપડવાનું રહેશે. આનાથી તમને અત્યારે તમે સોંપડ્યું છે ને તો 7 તમને રિઝલ્ટ મળશે. એટલે જો તમને મિત્રો રિઝલ્ટ મળે તો 2-3 દિવસ કન્ટિન્યુ રાખજો તો તમારા પશુને આ બીમારી કહીને તો બહુ મોટી બીમારી કહેવાય, તો આનાથી તમને મુક્તિ મળશે તમારા પશુને. તો આ બહુ ફાયદાકારક વિડીયો હતો.
એટલે મેં કીધું કે વિડીયો મિત્રો સુધી પહોંચાડું. તો ચોક્કસપણે મિત્રો આ ઉપાય કરજો કેરોસીનવાળો, અને કેરોસીનથી તરત મરી જાય છે. સેકન્ડની ગઈ ને તો સેકન્ડમાં મિત્રો સાંસળીયા તો મરવા મળે, અને ઈતળાને થોડીક વાર લાગે 1-2 મિનિટ, પણ બાકી સાંજે સવારે તમને રિઝલ્ટ મળે એની કમાલ છે. તો આ કેરોસીન ઘણા બધા તમને ઉપાય દીધા છે, પણ એમાં તમે સક્સેસ થયા નહીં હોય મને ખબર છે. મેં પણ ઘણા બધાના વિડીયો જોઈને ઉપાય કર્યો, પણ આ ઉપાય મેં મારો પોતાનો છે. અને મારી પાસે મિત્રો કેરોસીન છે, આખું ટીપણું ભર્યું. તમને ચાલો બતાવું, કેમ કે અમે પહેલાં કેરોસીનનો ધંધો કરતો જ્યારે સમિતિમાં મળતું ને ત્યારે. તો તમે જોઈ શકતા હશો મિત્રો, આ જોઈ લો, આ 2 ટીપણા છે. તો એ ટીપણામાં કેરોસીન હતું થોડુંક, તો એ આપણે કાઢી લીધું છે, આ બાટલીમાં ભરી લીધું છે. તો એ કેરોસીનથી આપણને રિઝલ્ટ મળ્યું, એટલે તમારી સુધી પહોંચાડું. અને તમને મિત્રો થોડુંક કેરોસીન ગોતવું મુશ્કેલ પડશે, પણ ગમે એ મિત્રો પરિસ્થિતિમાં ગોતીને થોડોક ભાવ વધારે દઈને કેરોસીન ગોતી લેજો તમારા પશુને છુટકારો મેળવવા માટે, અને તમને રિઝલ્ટ 100% મળશે. એની મારી પણ ગેરંટી હું આપું છું. એટલે કોઈ જાતને તમને નુકસાન પણ તમારા પશુને નહીં થાય, એ પણ તમને કહી દઉં છું મિત્રો. તો મારા ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રોને બસ ખાલી મારે આટલી માહિતી આપવાની હતી પશુપાલનને, કે રીતે આપણે આને નાશ કરવા એના માટે. તો મારો વિડીયો બસ અહીંયા સુધી જ હતો, ને તમારા બધાની મારે ખાલી એટલી જ આશા હોય કે મને એક સારી એવી કોમેન્ટ મળવી જોઈએ, અને સાથ સહકાર અને સપોર્ટ મળતો હોય ને તમારા માટે હું પોતે કન્ટેન્ટ ગોતું અને પોતે ઉપાય કરું અને તમારી સુધી પહોંચાડું, એ જ મારો હેતુ છે. અને તમે બધા મને કોમેન્ટમાં કહેવા જોવો કે નહીં અમે વિડીયો જોયો અને અમારા પશુને આનાથી ઉપાય સારો એવો મળ્યો, અને ઈતળા પછી સાંસળિયા આ ઘણું બધું હતું, અમે કેરોસીન સોંપડા પછી નાશ થઈ ગઈ. તો આવી મને કોમેન્ટ કરતા રહેજો. તો રિઝલ્ટ મળે તો કોમેન્ટ કરજો, બાકી ખોટી ન કરતા તમારા મિત્રોને શેર કરજો. મળીશું કોઈ નવા વિડીયો સાથે, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા અવારનવાર તમારા માટે હું વિડીયો બનાવતો રહે. અને ખેતીના પણ પાછા વિડીયો આવે છે, એટલે સબસ્ક્રાઈબ ન કરી તો ખેડૂત મિત્રો તમે પણ સબસ્ક્રાઈબર કરજો. થોડાક દિવસમાં હવે આપણે પાછા ખેતીના ચાલુ કરીશું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.